ગુડ આફ્ટરનૂન. ભરતભાઈ વ્યાસના જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચેપ્ટર 4નું રિવિઝન આપણે કરતા હતા. એમાં મુઘલ સાહિત્યનો પરિચય આપો. મુઘલ સાહિત્ય તો મધ્યયુગના જે મુઘલ બાદશાહો થઈ ગયા એના શાહી પરિવારના સભ્યો એ તુર્કી ભાષાના લેખક હતા. તુર્કી ભાષાના મુઘલ બાદશાહ બાબરે તુર્કી ભાષામાં તુજુકે બાબરી એનું ફારસીમાં અનુવાદ થયું બાબરનામાથી. જહાંગીરે તુજુકે જહાંગીરી ગ્રંથ નામની આત્મકથા લખી. હુમાયુની બહેન ગુલબદન બેગમે હુમાયુનામા ગ્રંથ લખ્યો. જ્યારે મુઘલ શહેનશાહ ઔરંગઝેબ સિદ્ધ હસ્તલેખક હતા અને બહાદુર શાહ જફર એ ઉર્દુ કવિ હતા. અકબર તો અકબરના સમયમાં હિન્દી ભાષાના મહાન સાહિત્યકારો થઈ ગયા. તુલસીદાસ, સૂરદાસ અને કેશવદાસ. રહીમનાથ દોહરા આજે પણ પ્રસિદ્ધ છે. અકબરે તો સંસ્કૃત ગ્રંથોનું ફારસીમાં અનુવાદ કરવા માટે અલગ ખાતાની રચના કરેલી. મહાભારત, રામાયણ, અથર્વવેદ, ભગવદ્ ગીતા, પંચતંત્ર આવા પ્રસિદ્ધ સંસ્કૃત ગ્રંથોનું ફારસીમાં અનુવાદ અકબરે કરાવ્યું. અકબરના સમયમાં અબુલ ફઝલ અને એનો ભાઈ ફૈઝી એ મહાન સાહિત્યકારો હતા. અબુલ ફઝલે ફારસીમાં આઈને અકબરી ગ્રંથની રચના કરી. આઈને અકબરી અને અકબરનામા આ બે પુસ્તકો લખ્યા. જ્યારે અબુલ ફઝલનો ભાઈ ફૈઝી એ ફારસી ભાષાનો મહાન કવિ હતો. તેણે સંસ્કૃત ગ્રંથોનું ફારસીમાં અનુવાદ કરેલું. વિભાગ ડી જોઈએ તો વિભાગ ડીની અંદર વિદ્યાપીઠો આપેલી છે. વિદ્યાપીઠોનું રિવિઝન કરી લઈએ. નાલંદા વિદ્યાપીઠ તો નાલંદા વિદ્યાપીઠ બિહારના પટના જિલ્લાના બડગાંવ પાસે આવેલી છે. નાલંદા વિદ્યાપીઠ એ સમયે બૌદ્ધ અને જૈન ધર્મનું તીર્થધામ હતી. બૌદ્ધ ધર્મનું તીર્થધામ એટલા માટે હતી કે કુમારગુપ્તે ત્યાં વિહારો બનાવેલા. અને જૈન ધર્મનું તીર્થધામ એટલા માટે ગણાય છે નાલંદા કે મહાવીર સ્વામીએ 14 ચતુર્માસ એ નાલંદામાં કરેલા. 5મી અને 7મી સદી નાલંદા વિદ્યાપીઠ શિક્ષણધામ તરીકે પ્રસિદ્ધ હતી. દેશ અને પ્રદેશમાંથી વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવતા. નાલંદા વિદ્યાપીઠ શિક્ષણધામ કેવું હતી તો નાલંદા વિદ્યાપીઠમાં હજારો હસ્તલિખિત ગ્રંથો એના ભંડાર હતા. અને ત્યાં ગ્રંથાલયો હતા, લાઇબ્રેરીઓ હતી. અને આ ગ્રંથાલયો ધર્મગંજ નામથી ઓળખાતા. 7મી સદીમાં ચીનનો પ્રવાસી યુએન શ્વાંગ મુલાકાતે આવ્યો અને એણે નાલંદામાં રહી અને આપણા હસ્તલેખિત ગ્રંથોનો અભ્યાસ કર્યો. અને જ્યારે ચીન પરત ગયો ત્યારે આપણા 657 હસ્તલેખિત ગ્રંથો પોતાની સાથે લઈ ગયા. નાલંદા વિદ્યાપીઠમાં 7 મોટા ખંડ હતા. 300 વ્યાખ્યાન ખંડ. વિદ્યાર્થીઓને રહેવા માટે મઠ, નિભાવ માટે દાનમાંથી મળેલા અને ગામની આવકમાંથી વિદ્યાર્થીઓના રહેઠાણ, ભોજન અને વસ્ત્રો વિનામૂલ્યે પૂરા પાડવામાં આવતા. નાલંદા વિદ્યાપીઠમાં શિલ્પકલા, મંત્રવિદ્યા, ન્યાય, તત્વજ્ઞાન, વ્યાકરણ, તર્કશાસ્ત્ર, યોગશાસ્ત્ર આવા વિષયોનું શિક્ષણ આપવામાં આવતું. 700 વર્ષ જૂની જ્ઞાનની અખંડ 700 વર્ષ સુધી જ્ઞાનની અખંડ જ્યોત ફેલાવનાર નાલંદા એના આજે માત્ર ભગ્ન અવશેષો જ જોવા મળે છે. અને આ અવશેષો ભવ્ય સંસ્કૃતિની પ્રતીતિ કરાવે છે કે એ વિદ્યાપીઠ કેવી હશે. પછી આવે છે તક્ષશિલા વિદ્યાપીઠ.
તો તક્ષશિલાની વાત કરીએ. તક્ષશિલા વિદ્યાપીઠ હાલના પાકિસ્તાનમાં રાવળપિંડી એની પશ્ચિમે આવેલી હતી. તક્ષશિલા ગાંધાર પ્રદેશની રાજધાની હતું. 7મા સૈકામાં એ મહત્વના વિદ્યા કેન્દ્ર તરીકે જાણીતું બનેલું. એવું કહેવાય છે કે આનું નામ તક્ષશિલા કેમ પડ્યું? તો રામના ભાઈ ભરત અને ભરતના પુત્ર તક્ષ ઉપરથી આ સ્થળનું નામ તક્ષશિલા પડ્યું. તક્ષશિલામાં શેનું શિક્ષણ આપવામાં આવતું? તો તક્ષશિલા વિદ્યાપીઠમાં વેદ, શસ્ત્રક્રિયા, ગજવિદ્યા, ધનુર્વિદ્યા, વ્યાકરણ, તત્વજ્ઞાન, યુદ્ધવિદ્યા, ખગોળ, જ્યોતિષ આવી કુલ 64 વિદ્યાઓનું શિક્ષણ આપવામાં આવતું. વારાણસી, રાજગૃહ, મિથિલા અને ઉજ્જૈન દૂર દૂરથી વિદ્યાર્થીઓ તક્ષશિલામાં ભણવા માટે આવતા. ભગવાન બુદ્ધ કોણે અભ્યાસ કર્યો તક્ષશિલાની અંદર? તો ભગવાન બુદ્ધ અને બુદ્ધના શિષ્ય જીવકે આયુર્વેદનું શિક્ષણ લીધું. કૌટિલ્યે રાજનીતિનું શિક્ષણ લીધું. મૌર્ય વંશના સ્થાપક ચંદ્રગુપ્ત મૌર્ય અને કૌશલ્ય રાજા પ્રસેનજીતે શિક્ષણ લીધું. તેમજ મહાન વ્યાકરણ શાસ્ત્રી પાણીની પણ તક્ષશિલામાં અભ્યાસ કરેલો. આમ તક્ષશિલા વિદ્યાપીઠ વિદ્યાર્થીઓને તેની પસંદગી અને રસના વિષયો આપવામાં આવતા. 5મી સદીમાં ચીની પ્રવાસી ફાહિયાએ તક્ષશિલાની મુલાકાત લીધી. આ રીતે તક્ષશિલાનો અધ્યયન કર્યા પછી વલ્લભી વિદ્યાપીઠ જોઈએ. તો વલ્લભી વિદ્યાપીઠ એ ગુજરાતનું પ્રસિદ્ધ શિક્ષણ કેન્દ્ર હતું. ભાવનગર પાસેનું વલ્લભીપુર અને એ સમયે આંતરરાષ્ટ્રીય બંદર હતું અને વલ્લભીપુર મૈત્રક વંશના રાજવીઓ શાસન કરતા. વલ્લભીપુર પ્રસિદ્ધ વિદ્યાધામ બનાવવામાં મૈત્રક વંશના શાસકો અને શ્રીમંત નાગરિકોનો મોટો ફાળો, કેમ કે મૈત્રક વંશના શાસકો અને પૈસાપાત્ર નાગરિકોના દાનમાંથી વલ્લભી વિદ્યાપીઠ ચાલતી. મોટા આશ્રયદાતાઓ એ સમયે હતા. બૌદ્ધ ધર્મ નહોતા સનાતની, એ લોકો સનાતની હતા. મૈત્રકોના દાનમાંથી વિદ્યાપીઠનો નિભાવ થતો. વલ્લભીમાં હજારો બૌદ્ધ સાધુઓ, ત્યાં કોણ શિક્ષણ માટે આવતું? તો બૌદ્ધ સાધુઓ અને બ્રાહ્મણ વિદ્યાર્થીઓ દેશ વિદેશમાંથી અભ્યાસ માટે આવતા. વલ્લભી વિદ્યાપીઠ એ બૌદ્ધ ધર્મના હીનયાન પંથનું કેન્દ્ર હતું. ત્યાં બૌદ્ધ ઉપરાંત બીજા ધર્મનું પણ શિક્ષણ આપવામાં આવતું. બૌદ્ધ વિદ્વાનો સ્થિરમતી અને ગુણમતી એ વલ્લભી વિદ્યાપીઠના આચાર્યો હતા. વલ્લભી વિદ્યાપીઠમાં જે પ્રસિદ્ધ વિદ્વાનો થઈ ગયા તેના નામ વિદ્યાપીઠના દરવાજામાં લખવામાં આવતા, જે વિદ્વાનો હોય તેના. અને અભ્યાસ પૂરો કરે વલ્લભીમાં તેને એ વિદ્યાર્થીને ઊંચા હોદ્દા પર નિમણૂક થતી રાજ્યના કારભારમાં. ચીની પ્રવાસી ઈત્સિંગ વલ્લભી વિદ્યાપીઠ વિશે એવું લખે છે કે પ્રસિદ્ધ શિક્ષણધામ નાલંદા સાથે સ્પર્ધા કરતી હતી. ત્યારબાદ આરબોએ આપણા દેશ ઉપર આક્રમણ કર્યું અને મૈત્રક વંશનો અંત આવ્યો અને વલ્લભી વિદ્યાપીઠની પ્રતિષ્ઠા ઝાંખી પડી. કેમ? તો કે એ મૈત્રક વંશના દાનમાંથી જ એનો નિભાવ થતો હતો. આરબોના આક્રમણથી મૈત્રક વંશનો અંત આવ્યો અને વલ્લભીની પ્રતિષ્ઠાનો પણ અંત આવ્યો. પછી અહીંયા આપ્યું છે પ્રાચીન ભારતીય સાહિત્ય વિશે લખો. તો પ્રાચીન ભારતીય સાહિત્ય, એમાં વૈદિક સાહિત્ય. પ્રાચીન ભારતીય સાહિત્ય, વૈદિક સાહિત્યમાં ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ, અથર્વવેદ એમ 4 વેદ. વેદનો અર્થ જ્ઞાન થાય. વેદ એટલે જ્ઞાન આપનાર સાહિત્ય. અને વેદ પછી ઉપનિષદ સંવાદના રૂપમાં 10 ઉપનિષદો છે અને મુક્તિકો ઉપનિષદમાં એની સંખ્યા 108ની છે. બ્રાહ્મણ ગ્રંથો
તો વેદના મંત્રોને સમજવા માટે પદ સ્વરૂપે બ્રાહ્મણ ગ્રંથોની રચના થઈ અને એમાં ધાર્મિક વિધિ, યજ્ઞ વિધિ એનું માર્ગદર્શન આપ્યું છે. અને આર્યોએ જંગલમાં રહીને એનું ચિંતન કર્યું એટલે આરણ્યક ગ્રંથ નામે પણ એ ઓળખાય છે. રામાયણ અને મહાભારત, તો રામાયણ મહાભારત એ બંને મહાકાવ્યો સદીઓ સુધી લોકોના વિચારો અને સાહિત્ય પર ગાઢ અસર પાડેલી. પુરાણોએ વૈદિક ધર્મને સમજવામાં મહત્ત્વની ભૂમિકા આપી અને અર્થશાસ્ત્ર એ કૌટિલ્યની વહીવટી વિજ્ઞાનની કૃતિ ગણાય. સ્મૃતિ ગ્રંથ એમાં કર્તવ્યો, રિવાજો અને નિયમો આપવામાં આવ્યા અને ત્યાર પછી બૌદ્ધ સાહિત્યની રચના જે પાલી ભાષામાં થઈ એમાં ત્રિપિટક ગ્રંથો આવ્યા. સંસ્કૃત સાહિત્યમાં કાલિદાસ, ભારવી, ભવભૂતિ, બાણભટ્ટ આવા સાહિત્યકારો થઈ ગયા. એટલે ગુપ્ત યુગ એ કાવ્ય અને નાટકોનો સુવર્ણયુગ કહેવાય. ગુજરાતી સાહિત્યમાં નરસિંહ મહેતા, ગુજરાતી સાહિત્યની વાત કરીએ તો નરસિંહ મહેતા, મીરાબાઈ, દયારામ, અખો, પ્રેમાનંદ, પ્રીતમ જેઓએ પદો, ગીત, ગરબી, આખ્યાન, કાવ્યો, છપ્પા એની રચના કરી. જ્યારે અર્વાચીન ગુજરાતી સાહિત્યકારમાં નર્મદ, નવલરામ, ગોવર્ધન ત્રિપાઠી, ઉમાશંકર જોશી, પન્નાલાલ પટેલ આવા સાહિત્યકારો થઈ ગયા. પ્રાચીન યુગના તમિલ સાહિત્યની અંદર તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ આ દ્રવિડ કુળની 4 ભાષા, એમાં સૌથી જૂની ભાષા તમિલ. આ રીતે આપણે ચોથા પાઠનું રિવિઝન અહીંયા પૂરું કર્યું છે વિદ્યાર્થી મિત્રો. ધન્યવાદ.